મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે મોર્નિંગની શરૂઆત થાય છે. આ કર્ટેન છે, સો એ હેંગ થશે અહીંયા. આ જે તમને દેખાય છે ત્યાં ક્લેમ્પ છે ત્યાં. સો એની પ્રોસેસ માટે માણસો આવ્યા છે. સો એ સ્ટાર્ટ થશે હમણાં. બે તો છે જ, અને બીજું એક આ શિમર સાથે હેંગ થશે. સો એક આ તો હેંગ થશે જ, અને બીજું એક શિમર હેંગ થશે એની સાથે. સો એવો અમે કન્સેપ્ટ ટ્રાય કર્યો છે કે આપણે આ ટ્રાય કરી જોઈએ. અને અહીંયાની મેં જે કર્ટન્સની બધી જે હૂક જોઈ એકદમ જ અલગ છે. એ મેં ફર્સ્ટ ટાઈમ અહીંયા જોઈ છે. સો તમે પણ આવી રીતે કશે જોઈ હોય તો ડુ લેટ મી નો. બટ આ બહુ ટીકાઉ છે, અને આ એકલાથી આપણાથી નહીં થશે. લાઈક આપણને કોઈ મેન પાવર જોઈશે જ કે જેનાથી આ થઈ શકે. સો મેં પણ ટ્રાય કરી હેંગ કરવાની, બટ નહીં થયું. સો વી કોલ્ડ ફોર ધ પર્સન હુ કેન એકચ્યુઅલી ડૂ ધીસ. સો એકદમ જ યુનિક છે. લેટ્સ સી. અને આવું એક શિમર નથી, બે શિમર છે. બંને સાઈડના અલગ અલગ શિમર છે. સો શિમર સાથે આ અને આ રોડ્સ છે બધા. સો હેવી. સો એકલા હાથે તો નહીં જ થઈ શકે. સો વી કોલ્ડ ફોર અ પર્સન હુ કેન એકચ્યુઅલી ડૂ ધીસ. અને હમણાં રૂમનું જે છે એનું કર્ટન હેંગિંગ ચાલે છે. સો હું તમને ધીરે ધીરે અપડેટ આપતી રહીશ. ગુડ મોર્નિંગ એવરીવન. સો આજે પાછા એકદમ ફ્રેશ ફ્લાવર્સ બ્લૂમ થયા છે. અને આજે તો એકદમ મસ્ત યલો કલરના ફ્લાવર્સ બહુ જ ફાઇન છે. ને રિયલી ઇટ્સ લુકિંગ સો નાઇસ. પિંક ફ્લાવર્સ બી છે થોડા. સી ધ ટેક્સચર બહુ જ ફાઇન છે. સો બ્યુટિફુલ. સો એકચ્યુઅલી એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે કે લાઈક હ્યુમન, કે હ્યુમનને પણ પોઝિટિવ અફર્મેશન્સ આપણે આપતા રહીએ કે આઈ એમ ગુડ, આઈ એમ બેસ્ટ, આઈ વિલ ડૂ એવરીથિંગ ઇન માય લાઈફ. અને સેમ ગોઝ ફોર પ્લાન્ટ, બિકોઝ એકચ્યુઅલી પ્લાન્ટ્સ પણ લાઈક પ્લાન્ટ્સમાં પણ લાઈફ હોય છે. સો ઇફ આઈ સે એવરી ડે ટુ ધીસ પ્લાન્ટ દેટ વાવ યુ આર બ્યુટિફુલ, યુ આર વન્ડરફુલ, ધેન ડેફિનેટલી આવા સરસ રીતે બ્લૂમ થશે જ. તો મસ્ત હેંગ થઈ ગયા છે. એઝ મેં તમને કીધેલું કે અહીંયા જે શિમરવાળું જે છે, આ વ્હાઈટ તમને જે દેખાય છે એ પાછળ આવશે, અને આ જે આગળનું જે છે તે, અને મસ્ત રીતે સેટ થઈ ગયું છે. સો યસ, અડધું કામ પત્યું. હવે આપણે આગળ જોઈએ. જો બહુ ફાઇન લાગે લુક. સો હવે એટલું બધું ગરમી નથી આવતી ડ્યુ ટુ ધીસ. બાકી પહેલાં બહુ ગરમી રહેતી હતી, બટ નાવ ઇટ્સ ઓલ ગુડ. ઇટ ઇઝ હાફ ડન. સો હવે ટાઈમ ટુ હેંગ. લેટ્સ ડુ ધીસ. ઇટ્સ ઇવનિંગ ટાઈમ, અને તમે જોઈ શકો છો કે અહીંયા લાઈક એકદમ જ ડ્રાય થઈ ગયા છે ફ્લાવર્સ. સો સિમિલરલી અહીંયા પણ એવું જ છે, એકદમ જ ડ્રાય થઈ ગયા છે. અને કાલે સવારે પાછા મસ્ત બ્લૂમ થઈ જશે. સિમિલરલી અહીંયા પણ એવું જ છે. સો મસ્ત સનસેટ થાય છે. And it's looking so nice. So sunset થઈ ગયો છે, but still due to humidity it's so hot. So અહીંયા પણ આવું છે, but this flower remains as it is. અને આ ફ્લાવરને કંઈ નહીં થયું, जैसे कि आप देख सकते हो यहाँ पे ये एकदम ऐसे के ऐसे ही है. So I think it depends on flowers also. Conditions and all that depends on the flower to flower. So yes. So yeah, mostly ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે 60 to 70% જે બી વર્કલોડ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. બાકીનું જે 30-40% છે એ પણ થઈ જશે અને આ વીકમાં. અને નાવ અમે
પ્લાન કરીએ છીએ કે જે ઘરના જે સોફા છે સો એને પણ અમે ક્લીન કરાવી દઈએ બિકોઝ એ પણ ક્લીન નથી થયા આટલા ટાઈમથી. સો લેટ્સ ડૂ દેટ. અને જેવી રીતે મેં તમને બધી ઇન્ફોર્મેશન આપી કર્ટેન્સની અને જે શીમરવાળું હોય હૂકવાળું હોય એ બધી કર્ટેન્સની જે બી ઇન્ફોર્મેશન આપી. સો અગર તમારે પણ આવા કર્ટેન્સ અગર કરાવવા હોય તમારા ઘર માટે દેન ડુ લેટ મી નો. ફીલ ફ્રી ટુ ડાયરેક્ટ મેસેજ અસ અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે અમને કોન્ટેક્ટ કરી શકો. સો યસ આ બધી અપડેટ્સ હતી. અને યસ જર્મન લેંગ્વેજનું A1 લેવલ આઈ રિપીટ અગેન કે 25th ઓફ જુલાઈથી પાછું ન્યૂ સ્ટાર્ટ થાય છે બેચીસ. સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ડુ લેટ મી નો. અને પીપલ તો ખાસા થઈ ગયા છે બટ ઇફ યુ આર જેન્યુઅનલી ઇન્ટરેસ્ટેડ દેન તમે તમારું જે પણ રિક્વાયરમેન્ટ હોય જે બી ટાઈમિંગની ફ્લેક્સિબિલિટી તમને જોઈતી હોય તે તમે મને ડિરેક્ટલી મેસેજ કરી શકો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ એડજસ્ટ ઇટ. સો અહીંયા જ આ વ્લોગને હું એન્ડ કરું છું. અને નેક્સ્ટ વ્લોગમાં આઈ હોપ કે હું તમને આનાથી બી સારી ઇન્ફોર્મેશન આપી શકું. અને નેક્સ્ટ વ્લોગમાં બીજી બી એક ડિમાન્ડ છે કે જર્મન લેંગ્વેજનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન તમે અમારી સાથે પ્લીઝ શેર કરો. સો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે હું પોતાનું ઇન્ટ્રોડક્શન જર્મનમાં તમને આપું. સો યસ ટીલ દેન બાય એન્ડ ટેક કેર એન્ડ સી યુ સૂન.